ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે સવારમાં ઉઠતાની સાથે જ બહાર નીકળ્યા એટલે આપણે જોવા મળ્યું કે ગાડીની સાફ સફાઈ ચાલતી હતી. એટલે કે ગાડીને ચમકાવવામાં લાગી ગયા અને એટલી મસ્ત રીતે ચમકાવતા હતા કે એની વાત પૂછી દો. અમારે ટાયરને પણ મૂક્યું નહીં હોય, એને ઘસીને ધોઈ નાખ્યું. इतने तेजस्वी लोग हैं हमारे पास. ઈ ગાડી ચમકાવે ત્યાં સુધીમાં આપણે વયા ગયા નાસ્તો બનાવવા માટે. હવે સવારમાં આપણે કઈ ખાસ એવા પકવાન તો ના હોય, પરંતુ ભાખરી તો જોઈએ જ, કારણ કે ભાખરી વિના તો સવાર જ ના થાય. कौन है ये लोग? એટલે આપણે અત્યારે ભાખરી મસ્ત એવી બનાવવાની છે અને આપણે લોટ પર બંધાઈ ગયો છે. વળી એમ થયું કે લાવને લોટને થોડો ઘણો કૂણવી નાખીએ, એટલે આપણે લોટને મસ્ત એવો કૂણવી નાખ્યો અને ભાખરી વણવા માંડ્યા. કૌશલ્યને સવારના પોરમાં ભાખરી તો પેલા જોઈએ હો, કારણ કે ભાખરી વિના તો હાલે જ નહીં. ચા ને ભાખરી હોય ને તો જ એ નાસ્તો કરે. આપણે ભાખરીને તાવડીમાં નાખીને અને આપણે વયા ગયા બહાર કે આનું કામકાજ ક્યાં પહોંચ્યું. આની તો એન્જિન ને ધોઈ નાખ્યું હો બાપા. કામકાજ કેટલે પહોંચ્યું એ બધું જોઈને આપણે સીધા પાછા આવી ગયા રસોડામાં, કારણ કે આપણે ગેસ ઉપર ભાખરી મૂકી હતી, નહીં બળી જાય તો શું કરવાનું બાપા. તો આપણે જો મસ્ત એવી ભાખરી શેકાઈ ગઈ છે અને આપણે એની ઉપર મસ્ત એવું તાજું ઘી લગાવવાનું છે. અને જો મસ્ત એવી આપણે ભાખરી તૈયાર થઈ ગઈ. હવે આપણે એક પછી એક ગરમ ભાખરી થવા માંડી છે. હું કૌશલને પૂછવા ગઈ હતી ને કેટલી વાર લાગશે, તેને કીધું હતું કે વધીને 5 થી 10 મિનિટ, પણ 10 ની તો 15 થઈ તોય તે હજુ આવ્યા નહીં. આપણે જઈને જોયું તો ત્યાં તો એને સ્વિમિંગ પુલ ભરી મૂક્યો તો. लेकिन एक सेकंड. હવે આમાંથી પાણી નીકળશે કે નહીં નીકળે એ તમને પાર્ટ 2 માં જરૂર બતાવીશ. તો પાર્ટ 2 જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જશો ભૂલતા નહીં. બાય બાય.